આજે સવારે વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। સકાર મેઇન રોડ પર સામે આવી છે આ ઘટના, જેમાં ત્રિશુલ ચોક પાસે કાર ચાલકે કાર પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો। સકાર રોડ પરથી આવેલી આ કારના ચાલકે પાર્ક કરેલા એક્ટિવા મોટરસાયકલને અડફેટે લીધા હતા। ઉપરાંત એક વૃદ્ધ અને સ્કૂલે જવા બેસેલી બે છાત્રાઓને પણ અડફેટે લીધી હતી। બનાવને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે આ અકસ્માતમાં ઘાયલ થયેલા નલિનભાઈ સિદ્ધપુરાનું મોત નીપજ્યું છે। નલિનભાઈ સિદ્ધપુરા ત્રિશુલ ચોક વિસ્તારમાં રહે છે, ત્યારે આજે સવારે કારે અડફેટે લેતા ઘાયલ થતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। સમગ્ર ઘટનાને લઈને ડીસીપી ઝોન 1 અને ટ્રાફિક ડીસીપી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે। આપ અહીંયા જોઈ શકો છો તેમ ત્રિશુલ ચોકમાં એક લાલ કલરની બલેનોના ડ્રાઈવરે અકસ્માત કરેલો છે। તે એક બાજુથી આવીને એના વ્હીલ કંટ્રોલ ના રહેતા એક્ટિવાને ભટકાડ્યા બાદ યુટર્ન મારીને વોકિંગમાં જતા એક નલિનભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરાને ઉડાડી દીધેલ છે। તેમનું ડેથ થયેલ છે અને ત્યારબાદ પણ આ બાજુની દુકાનમાં અથડાવતા ત્યાં આગળ બેઠેલી બે બહેનોને ઈજા થયેલી છે, જેમાં એક કુમકુમબેન કરીને છે જે દારડી કોલેજમાં અભ્યાસ કરે છે અને અહીંયા વાહનની રાહ જોઈને બેઠા હતા। તો ટૂંકમાં એક વોકર વાળા નલિનભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરાનું ઉડાડતા એનું ડેથ થયેલ છે અને કુમકુમબેનને ઈજા થયેલ છે। ગાડી અહીંયા છે, ગાડીનો નંબર મળી ગયેલ છે અને એના પરથી આરોપી કોણ છે અને ગાડી કોની છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે। તો લોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે। મહત્વનું છે કે